માંડવીના જાણીતા કથાકાર અશ્વિન મહારાજ શાસ્ત્રી દ્વારા શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે ગાયોને 140 મણ ચારો નાખવામાં આવ્યો હતો। માંડવીના જાણીતા કથાકાર અશ્વિન મહારાજ શાસ્ત્રી દ્વારા આજ રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોતા તેમના તરફથી ગાયોને 105 મણ ચારો નાખવામાં આવ્યો હતો। આમ પણ અશ્વિન મહારાજ શાસ્ત્રી દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો કરાય છે। તેઓ ફક્ત કચ્છમાં જ નહીં પણ લંડન સુધી કથા કરી અને નામના મેળવી ચૂક્યા છે। અશ્વિન મહારાજ શાસ્ત્રી માંડવીની અંદર ઘણી ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેઓ એક ગુરુકુળ પણ ચલાવે છે, જેમાં ભણતા વિદ્યાર્થીઓને જ્ઞાન પણ તેમના તરફથી આપવામાં આવે છે। આમ અશ્વિન મહારાજ શાસ્ત્રી દ્વારા પણ આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ગાયોને ચારો ખવડાવી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। અશ્વિન મહારાજ શાસ્ત્રી કથાકાર તરીકે ખૂબ જ જાણીતા છે। તેમની કથાઓમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। સાથે અશ્વિન મહારાજ શાસ્ત્રી તરફથી આવી ગૌ સેવા કરવા માટે અપીલ કરાઈ હતી, તો તેઓ ધર્મવક્તા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે। ગૌ સેવા એ મનુષ્ય માટે પવિત્ર ફરજ છે તેવું પણ તેમના દ્વારા જણાવાયું હતું। દરેક નિરાધાર પશુઓની સેવા કરવી એ એક ધર્મનું કાર્ય છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। માંડવી કચ્છ, હું અશ્વિનભાઈ શાસ્ત્રી કથાકાર શ્રી ધર્મભક્તિ સંસ્કાર વિકાસ ટ્રસ્ટનો અધ્યક્ષ છું અને કથાકાર છું। ગૌ સેવા એ મનુષ્ય માત્રની પરમ પવિત્ર ફરજ છે। ઘણી જગ્યાએ આ ગૌ સેવાના કેન્દ્રો ચાલી રહ્યા છે। એમાં માંડવી, પાંજરાપોળ અને એની જ એક શાખા ગઢસીસાની બાજુમાં ગામ પોલડિયા, દરેક જગ્યાએ 1000થી વધારેની સંખ્યામાં અહીંયા આશરે ગાયોને અને પશુઓને આપવામાં આવી રહ્યો છે। માંડવી, પાંજરાપોળ આવ્યા હતા અને હું આપ સૌને પણ અપીલ કરું છું કે આપ બધા પણ ઉદાર હાથથી આવી સંસ્થાઓ જ્યાં ખરેખર ખૂબ જરૂરી હોય છે, પાંજરાપોળના નિરાધાર જે ચોપા છે એને આપણે એ ગૌ માતાઓને આપણે એની ભૂખ જો સંતોષશું તો પરમાત્મા આપણા બધા પર ખૂબ ખૂબ રાજી થશે અને ગાય માતાની આંતરડી આપણને સૌને આશીર્વાદ આપશે। ધન્યવાદ। આપ બધા ખૂબ ગૌ સેવા કરો એવી આપ સૌને પ્રાર્થના છે અને આપ સૌને વંદન। સાથે સાથે કચ્છ કેર ન્યૂઝના આ પ્રતિનિધિ ભાઈઓ પણ આવી સેવાની પ્રવૃત્તિઓ જે છે એને લોકહૃદય સુધી પહોંચાડવા, લાખો હજારો લોકો સુધી આ વાત પહોંચે અને એના દ્વારા લોકો ગૌ સેવા માટે પ્રેરિત થાય એટલા માટે આ કચ્છ કેર ન્યૂઝ જે આ એક સારો પ્રયત્ન કરી રહ્યું છે એના તમામ યુનિટના સભ્યોને અને સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી સેવા આપ સૌ કરતા રહો એવી અપીલ અને આશીર્વાદ। ધન્યવાદ।